આજકાલ આપણે પૈસાની જરૂરત પડે ને તો લોનના બહુ જ અલગ અલગ પ્રોડક્ટ્સ છે. એટલે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, આપણે ગોલ્ડ લોન લઈ શકીએ છીએ, ક્રેડિટ કાર્ડ લોન લઈ શકીએ છીએ, આપણી ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર લોન લઈ શકીએ છીએ. બેસિકલી આપણી કોઈ મૂડી છે તો એના ઉપર લોન લઈ શકીએ છીએ. મૂડી નથી તો આપણા નામ, આપણા ક્રેડિટ સ્કોર ઉપર, આપણી આવક ઉપર પણ આપણને લોન મળી શકે. આટલી ઇઝીલી જ્યારે લોન મળતી હોય ને ત્યારે કદાચ એક એવો સમય આવી શકે કે 2-3 લોન ચાલુ હોય ને ત્યારે આપણને ગભરામણ ફીલ થવા લાગે કે યાર આ લોન હવે મારે ફટાફટ ચૂકવી દેવી છે, દર મહિને આટલા બધા ઈએમઆઈ નહીં સચવાય. હવે એ લોન જો ચૂકવણી કરવી છે તો એક નહીં 2 પદ્ધતિઓ છે જેનાથી આપણે ચૂકવણી કરી શકીએ છીએ. એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ પદ્ધતિ આપણા માટે સારી. તો એ બંને પદ્ધતિઓ તમે જાણવા માંગતા હોય અને કેલ્ક્યુલેશન સમજવા માંગતા હોય કે કઈ વધારે સારી પડે છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 2-3 લોન ચાલતી હોય અને આપણે દેવું વધી ગયું હોય ને એમાંથી આપણે ફટાફટ બહાર નીકળવું હોય ને તો લોન પે ઓફ કરવાની 2 એવી પદ્ધતિઓ છે જે એક્સપર્ટ સજેસ્ટ કરતા હોય છે. પહેલી છે સ્નોબોલ મેથડ અને બીજીને કહેવાય છે એવેલોન્ચ મેથડ. સ્નોબોલ મેથડ એટલે સ્નોબોલ જેવું કામ કરે. માની લો કોઈ પર્વત ઉપર આપણે છે જેમાં બરફ પડેલો છે, એમાં એક નાનકડો સ્નોબોલ બનાવીને આપણે ફેંકીશું તો કાર્ટૂનમાં નતા જતા ધીમે ધીમે નીચે જતા જતા મોટો થતો સ્પીડ ગેઇન કરતા કરતા એકદમ જ અટેક કરશે. અને એવેલોન્ચ મેથડમાં શું હોય, એવેલોન્ચમાં એક સાથે જે હિમપ્રપાત આવે ને, જે પેલું એક સાથે આખું સ્નોની ચાદર આવી જાય, એ એવેલોન્ચ મેથડ કહેવાય. આ જે નામ છે ને, નામથી આપણને પદ્ધતિ પણ ખબર પડી જાય. જો સ્નોબોલ મેથડમાં આપણે શું કરવાનું હોય, માની લો 3-4 લોન છે આપણી, તો સ્નોબોલ મેથડમાં સૌથી પહેલા સૌથી ઓછી મૂડી જે લોનની બાકી છે ને, ભલે વ્યાજદર કઈ બી હોય, એ આપણે ભરી દેવાની. એ આપણે ભરી દઈએ ને, સૌથી નાની લોન હોય એટલે તરત જ એમાંથી આપણે બહાર નીકળી ગયા. એટલે એમાં જે ઈએમઆઈ કપાય છે એ પૈસા આપણે તરત બચવા લાગ્યા. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન મળશે આપણને. એ જે બચેલી ઈએમઆઈ છે એનાથી આપણે બીજી કોઈ લોનમાં વધારે પ્રીપેમેન્ટ કરી શકીએ. અને બીજી એટલે જે સેકન્ડ હાઈએસ્ટ પ્રિન્સિપલ બાકી હોય એની ચૂકવણી આપણે કરીશું. ને જેમ જેમ આપણે પતાવતા જઈએ ને એમ ઈએમઆઈ બચતી જશે અને પછી મોટી લોન ઉપર આપણે છેલ્લે જઈશું. એવેલોન્ચ મેથડ આનાથી ઊંધી છે. એવેલોન્ચ મેથડ કેલ્ક્યુલેશન વાળી છે. એ શું કહે છે કે આપણે વ્યાજમાં પૈસા બચાવવાના. એટલે એવેલોન્ચ મેથડમાં જે લોનનો વ્યાજદર હાઈએસ્ટ છે ને એ પહેલા પે ઓફ કરી દો અને એના પછી આપણે સેકન્ડ હાઈએસ્ટ વ્યાજદર વાળી લોન પે ઓફ કરો. એવેલોન્ચ મેથડમાં પ્રોબ્લેમ શું થાય હું તમને કહું. ફાયદો એવેલોન્ચ મેથડમાં થાય આર્થિક રીતે, કારણ કે આપણે વ્યાજ બચાવીએ છીએ, પણ માનસિક રીતે મેન્ટલી આપણને એવેલોન્ચ મેથડમાં એવું બી થાય કે જો મૂડી બહુ મોટી બાકી છે હાઈ વ્યાજદર વાળી લોનમાં, તો એ મૂડી પત્તા બહુ સમય થઈ જાય ને આપણું ડિસિપ્લિન કદાચ એમાં ના રહ્યું એવું પણ બની શકે અને હજુ જે તકલીફો આપણે સહન કરી રહ્યા છે હજુ લાંબો ટાઈમ સહન કરવો પડી શકે. બંને વસ્તુ હું તમને કેલ્ક્યુલેશનથી સમજાવું છું. હવે કેલ્ક્યુલેશનમાં આપણી 3 લોન ચાલુ છે. પહેલી હોમ લોન. માની લો આપણે એ 10 વર્ષ પહેલા લીધી હતી 20 વર્ષ માટેની હોમ લોન, જે 20 લાખ રૂપિયાની જ આપણે જરૂરત હતી. આનું વ્યાજદર 8.75% છે, એટલે આશરે 18,000 રૂપિયાનો હફતો આવે છે આપણને. હવે 10 વર્ષ આપણે આ લોન ભરી દીધી ને તો 10 વર્ષ પછી 14,42,000 રૂપિયાના પૈસા ભરવાના હજુ બાકી છે. વ્યાજ આપણે ભર્યું છે, મૂડી હવે ભરવાનું ચાલુ થશે. બીજી આપણે પર્સનલ લોન લીધી 5 લાખ રૂપિયાની 3 વર્ષ માટે. આમાં યાર વ્યાજદર આપણું વધારે આવ્યું છે કારણ કે બીજી 2 લોન ચાલતી હતી એટલે 14% વ્યાજદર આવ્યું. 14% વ્યાજદરે 3 વર્ષ માટે જો 5 લાખ રૂપિયા લીધા હોય ને તો આપણે દર મહિને હફતો આવે છે 17,000 રૂપિયા. 1 વર્ષ પહેલા આપણે આ લોન લીધી હતી, હજુ 2 વર્ષ બાકી છે. 2 વર્ષ બાકી છે, એમાં આપણે ટોટલ હજુ મૂડી ચૂકવવાની બાકી છે, માની લો 3,55,000 રૂપિયા. આ થઈ ગયું. હવે આપણે ત્રીજી લોન પર જઈએ. ત્રીજી લોન આપણે કાર લોન લીધેલી. કાર માટે આપણે લોન લીધી હતી 8 લાખ રૂપિયાની 5 વર્ષ માટે. એમાં આપણને વ્યાજદર 9% મળ્યું છે. હવે એમાં જે ઈએમઆઈ આપણી આવે છે ને 5 વર્ષ માટેની એ 16,600 રૂપિયા છે, પણ આપણે 4 વર્ષની ઈએમઆઈ ભરીને બેઠા છે એટલે હવે ફક્ત 1,90,000 જ બાકી છે કાર લોનમાં. હવે આ 3 ઈએમઆઈ આપણે જો ટોટલ મારીએ ને તો દર મહિને આપણે 51,600 રૂપિયા તો ઈએમઆઈમાં ભરીએ છીએ. અને ટોટલ લોન કેટલી બાકી છે, કેટલી મૂડી ચૂકવવાની બાકી છે, તો એ લગભગ 19,87,000 રૂપિયા જેવા ચૂકવવાના આપણે બાકી રહે છે. હવે આપણે સ્નોબોલ મેથડ અને એવેલોન્ચ મેથડથી આને પે કરવાનું ચાલુ કરીએ. સ્નોબોલ મેથડનું ઉદાહરણ આપું તો સ્નોબોલમાં તમને યાદ હશે ને પહેલા કઈ લોન ભરવાની? બરોબર કીધું તમે, કાર લોન ભરવાની, કારણ કે કાર લોન 1,90,000 જ બાકી છે. માની લો આપણે દર મહિને થોડા પૈસા બચાવીને કાર લોન ભરીએ છીએ અને જે 1 વર્ષ બાકી હતું કાર લોન ભરવામાં એ આપણે 7 મહિનામાં ભરી કાઢ્યું. એટલે આપણે 5 મહિના વહેલી કાર લોન ચૂકવણી કરી દીધી. એ 5 મહિના વહેલી આપણે ચૂકવણી કરીને એટલે હવે આપણી જોડે 7 મહિનાની અંદર જ 16,600 રૂપિયા બચશે દર મહિને, વત્તા જે વધારાની બચત કરીને આપણે પૈસા બચાવ્યા હતા એ.
આ 16,600 રૂપિયા વત્તા જે 2-5 હજાર રૂપિયા આપણે એક્સ્ટ્રા ભરતા હતા એ બધા પૈસા હવે આપણે આપીશું સેકન્ડ હાઈએસ્ટ પ્રિન્સિપલ બાકી છે એમાં, એટલે પર્સનલ લોનમાં. પર્સનલ લોનમાં જે 2 વર્ષ બાકી હતા એ એક્સ્ટ્રા ચૂકવણી કરીને માની લો આપણે 18 મહિનામાં જ ચૂકવી કાઢ્યા. એનાથી આપણે ફાયદો એ થયો કે આજથી લઈને 18 મહિનાની અંદર જ આપણી 2 EMI બચી ગઈ, એટલે 17,000 અને 16,600 એટલે લગભગ 33,600 રૂપિયા આપણે દર મહિને બચવા લાગ્યા. આ 33,600 રૂપિયાથી હવે આપણે નક્કી કરવાનું છે કે શું હોમ લોન ભરવી છે કે પછી આ 33,600 બચવા લાગે, હવે ખાલી હોમ લોનની EMI ચાલે છે, હવે એટલું ટેન્શન નથી મગજમાં, તો આ 33,600 ક્યાંય ઇન્વેસ્ટ કરવા છે એ પછીનો નિર્ણય છે. પણ આ સ્નોબોલ મેથડથી આપણે આમાંથી ફટાફટ નીકળી ગયા. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ એવેલોન્ચ મેથડનું. એવેલોન્ચ મેથડમાં આપણે પે કરવાના હતા હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ વાળી લોન. યાદ રહ્યું તમને? બરોબર છે. હવે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ વાળી કઈ લોન છે? તો આપણી પર્સનલ લોન હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ વાળી છે. પર્સનલ લોનમાં પહેલી આપણે ભરપાઈ કરવાની છે, જે 2-5 હજાર દર મહિને આપણે એક્સ્ટ્રા ભરી શકીએ. તો એમાં માની લો 24 મહિના હજુ બાકી છે, તો 20 મહિને કે 18 મહિને આપણી પે ઓફ થાય છે આ. તો એ 20 મહિના સુધી આપણી અંદર ડિસિપ્લિન અને પેશન્સ આ બંને રહેવું જોઈએ. ઓબ્વિયસલી આપણે એવેલોન્ચ મેથડમાં જ વ્યાજમાં ફાયદો કરાઈશું, કારણ કે હાઈએસ્ટ વ્યાજદર વાળી લોન આપણે પહેલી બંધ કરી દીધી છે. બટ એમાં આપણો સંયમ અને આપણું ડિસિપ્લિન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને 20 મહિના સુધી આપણને કંઈ રિઝલ્ટ નથી દેખાવાનો. આના માટે એવેલોન્ચ મેથડ લોકો માટે ડિફિકલ્ટ હોય છે, કારણ કે એવેલોન્ચ મેથડમાં એમને લાંબા સમય માટે એક ડિસિપ્લિન રાખવાનું હોય છે. અને માની લો જે હાઈએસ્ટ મૂડીવાળી લોન હોય એ અગર હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ વાળી રહીને, તો એવા સંજોગોમાં 2-5 વર્ષ માટે આપણે ફક્ત આ જ લોનને એક્સ્ટ્રા પેમેન્ટ કરતા રહીશું, તો બીજી બંને લોન ચાલુ રહેશે અને આપણને જે આજે વધારે EMI ભરવાની તકલીફો પડે છે ને એ પડતી રહેશે. એટલે બેસિકલી કઈ પદ્ધતિ સ્નોબોલ મેથડ કે એવેલોન્ચ મેથડ વધારે સારી ને એ આપણે પોતે આપણા CA કે આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણને સજેસ્ટ કરી શકે, આપણા ઘરવાળાઓ સજેસ્ટ કરી શકે, કારણ કે આમાં આપણે પ્રોપર કેલ્ક્યુલેશન અને પ્રોપર પ્લાનિંગ મૂકવું જોઈએ. ઉદાહરણ સાથે બંને વસ્તુ મેં તમને સમજાવી દીધી છે, અને જો અગર તમારા મગજમાં ઉતરી ગયું હોય ને આ વસ્તુ, તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.